મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટની યુનિકેર હોસ્પિટલના ડોક્ટર જિગીશ દોશી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। આઈપીસીની કલમ 338 મુજબ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એપ્રિલ 2024માં જૂનાગઢની સપના પટોડિયા નામની યુવતીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું। ડાબા પગના ઓપરેશન સાથે બેદરકારીપૂર્વક જમણા પગનું ઓપરેશન કરાયું હતું। ડોક્ટરની બેદરકારી બાદ तपास कमिटीની રચના થઈ હતી। तपास કમિટીએ तपास પૂર્ણ કરી રિપોર્ટ પોલીસને સોંપ્યો હતો અને કહ્યું કે આ ઘટના નકારી ન શકાય। तपास કમિટીના રિપોર્ટ બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। આજ મુદ્દા પર વાત કરવા માટે અમારા સહયોગી સાહિલ રાજકોટથી ફોન લાઈન પર જોડાયા છે। સાહિલ, શું છે સમગ્ર મામલાની વિગતો? જી ચોક્કસથી જે રીતના વાત કરીએ તો જે ગત 24 એપ્રિલના સપના નામની જે જૂનાગઢની યુવતી હતી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને 25 તારીખ દરમિયાન છે તે તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું। ઓપરેશન બાદ છે તે જિગીશ દોશીએ સપનાને તેમ કહીને સમજાવી દીધી હતી કે ડાબા પગ ઉપરાંત જમણા પગમાં પણ નાની ગાંઠ હોવાથી ડાબા પગની સાથે જમણા પગનું પણ ઓપરેશન છે તે કરી નાખ્યું છે। પરંતુ જે સપનાને રજા આપ્યા બાદ છે તે ડાબો પગનો દુખાવો બંધ થઈ ગયો અને જમણા પગનો દુખાવો છે તે ચાલુ થયો હતો। તે બાદ જે રીતના સપનાએ છે તે ફરીથી જિગીશ દોશીને મળતા તેમણે 6 મહિનાનો આરામ કરવાનું કહ્યું હતું। પરંતુ જે આખું જે ઘટના બની ત્યારે સપનાને જે યુવતી હતી તેને મગજમાં કંઈક શંકા ઉપજતા છે તે તેમના દ્વારા ડોક્ટર ઠુમ્મર છે જે જૂનાગઢના છે તેમને બતાવવામાં આવ્યું હતું ને તેમના દ્વારા MRI કરાવતા સમગ્ર આખો ભાંડાફૂટ છે તે થયો હતો। તેમના દ્વારા જે રીતના કહેવામાં આવ્યું હતું કે લાપરવાહીના કારણે છે તે સપનાના પગમાં જે ઓપરેશન કરવામાં આવ્યું છે તેનાથી એક નસ છે તે દબાઈ ગઈ છે, જેના કારણે સપનાને આજીવન છે તે પગમાં ખોટ રહેવાની છે। ત્યારે તે સમગ્ર ઘટના બાદ તપાસ કમિટીની જે રીતના રચના કરવામાં આવી હતી ને તપાસ કમિટીએ જે રિપોર્ટ સોંપ્યો છે તે બાદ પોલીસે કાર્યવાહી છે તે હાથ ધરી છે અને પોલીસ દ્વારા છે તે ગુનો નોંધવામાં આવ્યો છે। જે રીતના જે ગુનો નોંધવામાં આવ્યો છે ત્યારે હવે આગળની કાર્યવાહી છે તે પોલીસ દ્વારા હાથ ધરાઈ છે। જી સાહિલ, આવી બેદરકારી દાખવ્યા બાદ પણ એ જે ડોક્ટર છે એ ડોક્ટર સારવાર કરતો હતો બીજા લોકોની? જી ચોક્કસથી જે રીતના આખી જે ઘટના બની હતી ને ઘટના જેમ પ્રકાશમાં આવી હતી તે બાદ તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી ત્યારે પોલીસ અને જે રીતના કહીએ કે પોલીસ પ્રશાસન છે તે તપાસ કમિટીના રિપોર્ટની રાહ જોઈ રહી હતી। પરંતુ જે તપાસ કમિટીએ પોલીસને રિપોર્ટ સોંપ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે જે બેદરકારી છે તે ડોક્ટરની નકારી શકાય તે પ્રકારની બેદરકારી નથી, નકારી શકાય નહીં। કોઈ પણ સંજોગે છે તે આ ડોક્ટરની બેદરકારી છે તે નકારી શકાય નહીં એવી બેદરકારી છે, જેથી હવે પોલીસ છે તે એક્શન મોડમાં આવી છે। તો જે રીતે યુનિકેર હોસ્પિટલના ડોક્ટર જિગીશ દોશી સામે ગુનો નોંધાયો છે। એપ્રિલ 2024માં જૂનાગઢની સપના પટોડિયા નામની યુવતીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું। ડાબા પગના ઓપરેશન સાથે બેદરકારીપૂર્વક જમણા પગનું પણ ઓપરેશન કરી દેવામાં આવ્યું હતું। તે બાદ ગુનો નોંધાયો છે। તપાસ કમિટીની રચના થઈ હતી। તપાસ કમિટીએ પોલીસને રિપોર્ટ સોંપ્યો છે અને હવે પોલીસ ધરપકડની કાર્યવાહી કરવા માટે તૈયાર છે। પરંતુ મહત્વની વાત એ છે કે એપ્રિલ 2024માં જે આ ઘટના બની ત્યારથી અત્યાર સુધી, આ ડિસેમ્બર સુધી એ ડોક્ટરે ન જાણે કેટલા લોકોની સારવાર કરી હશે, કેટલા લોકોની ઓપરેશન કર્યા હશે, એમની સાથે પણ કંઈ ખોટું થયું છે કે કેમ, એ તો સમય આવતા જ ખબર પડશે।